કરજણ પંથકના વલણ ગામે પત્ની અને બાળકને છોડી પુત્રને સાસુ અને સસરાએ તેની પ્રેમિકા સાથે ભગાડી મૂક્યો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ. પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસુ સસરા અને ફરિયાદીના પતિ સામે મારામારી, ઘરેલુ હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી તથા ટ્રિપલ તલાક આપી દેવાની ધમકીનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે. વલણ ગામની હાઈસ્કૂલની સામે રહેતા ઝાકીર મદારીની પુત્રી રઈશાના લગ્ન પંજાબનગરમાં રહેતા ઇલિયાસ ઓચારાના પુત્ર સોહેલ સાથે ગત તારીખ 15/11/2022 રોજ સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે સારું રહ્યા બાદ તારીખ 15/1/2023 રોજ ફરિયાદી ગર્ભવતી હોય અને તે વખતે ફરિયાદીના પતિના ફોનમાં કોઈ અન્ય સ્ત્રી સાથે વાતચીતના વોટ્સએપના મેસેજ અને કોલ જોયા હતા અને તે બાબતે ફરિયાદીએ પતિ સોહેલને કહેતા ફરિયાદીને કહેવા લાગ્યો કે હું ગમે તે છોકરી સાથે વાત કરું, તારે રહેવું હોય તો રહે તેવું કહી ગર્ભવતી હોવા છતાં માર માર્યો હતો અને આ બાબતને લઈ ફરિયાદી ગર્ભવતી હોય જેના કારણે સમાધાન કરી સાસરીમાં રહી હતી. ત્યારબાદ પણ પતિ ગામની જ ફાતિમાના સાથે પ્રેમ સંબંધમાં હોય અને ફરિયાદીની ડિલિવરી કરાવવા માટે તેના પિયરમાં ગઈ હતી. ફરિયાદીને સંતાન છે જેના કારણે ઘર બરબાદ ન થાય તેવી ચિંતામાં પરત ગયેલી, પરંતુ છતાં ફરિયાદીનો પતિ સોહેલ ફાતિમા સાથે સતત વાતચીત અને પ્રેમ સંબંધમાં રહ્યો હતો અને તારીખ 9/3/2024 રોજ પતિ સોહેલ ફરિયાદી સાથે ચા પીવા બેઠા હતા. તે વખતે ફરિયાદીને કહેવા લાગ્યો કે તે ચા સારી બનાવી નથી તેમ કહી તેની સાથે ઝઘડો કરી તમાચા ઝીંકી દીધા હતા અને મારે તો ફાતિમા સાથે લગ્ન કરવા છે જેવા અપશબ્દ બોલી તેણીને માર મારી અને તે બાબતે ફરિયાદીના સાસુ સાયરાબેન અને સસરા ઇલિયાસે ફરિયાદીના પતિનું પ્રાણું લઈ ફરિયાદીના પતિને તમામ ડોક્યુમેન્ટ અને પૈસા આપી ઘરમાંથી ભગાડી મૂક્યા અને ફરિયાદી સંતાનનું બાળક હોય જેને લઈ સાસરીમાં પડી રહી અને 15 દિવસ હોવા છતાં ફરિયાદી પરત નહીં આવતા એમને જાણ થઈ કે તેણીની પ્રેમિકા ફાતિમા સાથે નિકાહ કરવાના ઈરાદા સાથે છે અને ફરિયાદીની સાસુએ કહ્યું કે આપણામાં 2 લગ્ન થાય છે અને તને બીજા લગ્ન કરવા હોય તો તું શોધી લે તેમ કહી ફરિયાદીને બાળક સાથે કાઢી મૂકતા ફરિયાદી આખરી પોલીસ મથકે ન્યાયની આશાએ ફરિયાદ આપી હતી. કરજણ પોલીસે આરોપી પતિ સોહેલ ઇલિયાસ ઓટારા, સસરા ઇલિયાસ અહેમદ ઓટારા અને સાસુ સાયરાબેન ઇલિયાસ ઓટારા સામે આઈપીસીની કલમ 498A, 323, 504, 506(2) અને 114 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.